Hello friends, welcome to the Mechanical Engineering Department and the subject Computer Aided Manufacturing. And the chapter is second chapter NC CNC Machine Tool System. And the topic is classification of CNC system means second topic of this chapter. In first topic, we have seen that basics of CNC machine systems, different kinds of advantage and disadvantage also. Now in this video lecture, there are many types of CNC machine will be classified according to which we will see in this video lecture. So myself, Professor T. Vishal Patel is going to start this video lecture in Gujarati and English language, both the language, for your better understanding only. ફર્સ્ટ આપણે કઈ રીતે ક્લાસિફાય થાય છે એ જોઈએ. એટલે કે મીન્સ હું તમને ટોટલ જે 5 રીતે ક્લાસિફાય થાય છે એ બતાવું છું અને પછી વન બાય વન આપણે ડીપમાં જશું કે એકોર્ડિંગ ટુ ધી વિચ સિસ્ટમ આપણે કઈ રીતે ક્લાસિફાઈડ કરી શકીએ. એમાં પહેલું છે એકોર્ડિંગ ટુ ધી ફીડબેક સિસ્ટમ. ફીડબેકનો તમને મિનિંગ ખબર છે કે કોઈ આપણે જે પણ વસ્તુ લઈએ છીએ તો એ આપણને કેવી લાગી અથવા એમાં કોઈ ચેન્જ કરવા જેવો છે કે નહીં, આપણે ફીડબેક આપતા હોય. તો સેમ કાઇન્ડ ઓફ સીએનસી મશીન સિસ્ટમમાં થતું હોય છે કે મશીનરી સીએનસી મશીન જે યુઝ કરીએ છીએ એમાં કોઈ ચેન્જ લાવવો પડે એવો છે અથવા તો કોઈ એરર આવે છે તો એ આપણે કંટ્રોલરને જો સિગ્નલ મોકલવું હોય તો ફીડબેક સિસ્ટમની રિક્વાયરમેન્ટ હોય છે. તો ઘણામાં હોય છે, ઘણામાં નથી હોતી, એટલે એ પ્રમાણે એને ક્લાસિફાઈડ કરવામાં આવે છે. સેકન્ડ ક્લાસિફિકેશન છે એકોર્ડિંગ ટુ ધી ટૂલ મોશન સિસ્ટમ. ટૂલ જે છે એની મોશન છે એ કઈ રીતે આગળ વધે છે. મીન્સ સીએનસી મશીનમાં જ્યારે ઓપરેશન સ્ટાર્ટ કરે છે ત્યારે ટૂલની જે મોશન છે એ ઘણીવાર છે એ અમુક કટકે એટલે કે પોઈન્ટ ટુ પોઈન્ટ જતી હોય અથવા કન્ટિન્યુઅસલી વર્ક કરતી હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કન્ટિન્યુઅસલી મૂવ થતું હોય. કઈ રીતે એક્ઝેક્ટલી આપણે ડિટેલમાં જશું ત્યારે હું તમને સમજાવું. થર્ડ છે એકોર્ડિંગ ટુ પ્રોગ્રામ મેથડ્સ. પ્રોગ્રામ મેથડ્સ મીન્સ કે આપણે જે ડાયમેન્શન આપવાના છે બે પ્રકારે ડાયમેન્શન આપી શકશું. તો એ કઈ રીતે આપવાના છે એ પ્રમાણે સીએનસી મશીનને ક્લાસિફાઈડ કરશું, એ પણ હું ડિટેલમાં સમજાવીશ. એકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ કંટ્રોલર્સ. કંટ્રોલર્સ મીન્સ અમુક કંટ્રોલર્સ એનસી મશીન પૂરતા હોય છે, અમુક સીએનસી મશીન જેવા હોય છે, એટલે એ પ્રમાણે આપણે ક્લાસિફાઈડ કરશું. અને લાસ્ટ ક્લાસિફિકેશન એ છે એકોર્ડિંગ ટુ એક્સિસ એન્ડ ટાઈપ ઓફ ઓપરેશન. તમે નામ સાંભળ્યા છે સીએનસી હોરિઝોન્ટલ સીએનસી મશીન, વર્ટિકલ સીએનસી મીન્સ વીએમસી મશીન. તો આ બધા એ છે એક્સિસ પ્રમાણે ક્લાસિફાઈડ થાય છે. તો આ બધા જ પાંચે પાંચ રીતે આપણે ક્લાસિફિકેશન છે એ વન બાય વન જોઈએ. એમાંનું સૌથી પહેલું ક્લાસિફિકેશન છે એકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ ફીડબેક સિસ્ટમ. ફીડબેક મીન્સ મેં કીધું એ કે જે આપણે રિટર્ન સિગ્નલ મોકલીએ છીએ સિસ્ટમને એ. તો ફીડબેક સિસ્ટમ છે એને એક મેઝરિંગ સિસ્ટમ પણ કહેવાય. શું કામ? કારણ કે એનાથી શું થાય છે કે વર્ક જે સિસ્ટમ જે પ્રોપરલી વર્ક કરી શકે નહીં કે નહીં મેઝર કરવું હોય તો એ ફીડબેક સિસ્ટમ જો હોય તો એ મેઝર કરી શકીએ. એટલે મીન્સ આપણે કઈ વસ્તુ લઈએ અને એની ફીડબેક આપીએ તો જે સેલર છે એને પણ ખબર પડતું હોય કે એ મેઝર કરી શકે કે આપણી પ્રોડક્ટ છે કેટલી સક્સેસફુલ છે. મીન્સ ઇટ યુઝિસ પોઝિશન એન્ડ સ્પીડ ટ્રાન્સડ્યુસર્સ to continuously monitor the position at which the cutting tool is located any particular instant. એની માટે એને શું એડ કરવું પડે છે તો એક ટ્રાન્સડ્યુસર એડ કરવાનું છે જે સિગ્નલનું આઉટપુટ ઇનપુટ છે એના કમાન્ડ છે એ હેન્ડલ કરી શકે. બરોબર? તો એની માટે આપણે માઇક્રો કંટ્રોલર યુનિટ છે એ યુઝ કરીએ. એ છે શું કરશે, રેફરન્સ સિગ્નલ છે અને ફીડબેક સિગ્નલ છે અલગ અલગ જનરેટ કરીને આપશે અને આઉટપુટ ઇનપુટ તરીકે વર્ક કરશે. તો આપણે હવે ફીડબેક સિસ્ટમના આ પ્રમાણે બે ભાગ પાડી દઈએ. પહેલી સિસ્ટમમાં જેમાં ફીડબેક નહીં હોય, યાદ રાખજો ફીડબેક છે જ નહીં, એટલે કે ખાલી ઇનપુટ આપીએ છીએ અને જે પાછળ લાસ્ટમાં છેલ્લું મશીન છે એ આઉટપુટ આપે છે બસ. જે લાસ્ટ છે અને જે ફર્સ્ટ છે એની વચ્ચે કોઈ સિગ્નલ નથી અથવા એની વચ્ચે કોઈ કનેક્શન નથી, તો એને કેવું કહી દેશું આપણે, ઓપન લૂપ ફીડબેક સિસ્ટમ. અને જો બંને વચ્ચે કંઈક કનેક્શન હોય એટલે કે જે લાસ્ટ પાર્ટ છે એ ફર્સ્ટ પાર્ટને કંઈક સિગ્નલ મોકલી શકે કે અહીંયા કંઈક પ્રોબ્લેમ આવે છે, ચેન્જ કરવાની જરૂર છે, તો એને કહેશું આપણે ક્લોઝ લૂપ ફીડબેક સિસ્ટમ. એટલે કે સ્ટાર્ટ થી એન્ડ સુધી જશે ને પાછું એન્ડ છે એ સ્ટાર્ટ ને સિગ્નલ એ મોકલી શકે, એટલે આખી એક ક્લોઝ લૂપ સ્ટ્રક્ચર તૈયાર થશે, એટલે એને કહેશું ક્લોઝ લૂપ ફીડબેક સિસ્ટમ. તો આ રીતે પેલા બે પાર્ટ પાડીએ. હવે આપણે વન બાય વન થોડું ડીપમાં સમજીએ. જો આની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે એ ડાયરેક્ટલી આખું ક્વેશ્ચન છે 4 કે 7 માર્કમાં પૂછાય કે ક્લાસિફાઈડ સીએનસી મશીન. એટલે તમારે એક એક ક્લાસિફિકેશન વિશે 2-3 લાઈન અને થોડું ઘણું આ રીતે ડિસ્ક્રાઇબ કરીને બને તો ફિગર આવતી હોય તો એ ડ્રો કરીને પૂરું કરવાનું છે. એટલે બહુ ડિટેલમાં જવાની જરૂર પડતી નથી.
તો આપણે સૌથી પહેલા ક્લાસિફિકેશન ફીડબેક સિસ્ટમ ઉપર જે લીધું એની ઉપરનું લઈએ, ઓપન લૂપ ટાઈપ સીએનસી મશીન. ઓપન લૂપ હોય એટલે શું હોય કે મેં કીધું એમ પહેલા કે ફીડબેક સિસ્ટમ ઇઝ અ મેઝરિંગ સિસ્ટમ. હવે આની અંદર જુઓ તો ઇનપુટ સિગ્નલ આપીએ છીએ કંટ્રોલરને, કંટ્રોલર છે એ પછી પાસ કરશે સિગ્નલ કંટ્રોલર પ્રોસેસને, કંટ્રોલર પ્રોસેસ થઈને છેલ્લે આઉટપુટ મશીનરીઝને મોકલે છે અને આઉટપુટ આપણને મળી જાય છે. હવે એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર પડે છે તો આઉટપુટ થી લઈને ઇનપુટ સુધી કોઈ કનેક્શન પ્રોવાઈડ કરતું નથી. મીન્સ there is no any feedback mechanism. So it is known as open loop type NC machine system. હવે આપણે જે ક્લોઝ લૂપમાં તો કેવું આવશે, તો ક્લોઝ લૂપ ની અંદર શું હોવું જોઈએ, ફીડબેક મિકેનિઝમ હોવું જોઈએ અને એ શું કરવું જોઈએ, એને એક ડ્રાઈવ કરતી એક સિસ્ટમ એડ કરવી પડે, બસ એટલે થઈ ગયું ક્લોઝ લૂપ ફીડબેક સિસ્ટમ. એટલે તમે મેં જે ફિગર ડ્રો કરી હતી એવી જ સેમ આપણે ડ્રો કરી દઈએ કે ઇનપુટ આપીએ, ઇનપુટ કંટ્રોલરને જે પ્રોસેસ થાય અને લાસ્ટમાં આઉટપુટ થાય, પણ આઉટપુટમાં કોઈ ચેન્જ કરવો પડે છે તો એ ફીડબેક છે એ કોને મોકલશે, ડાયરેક્ટ ઇનપુટને. એટલે ઇનપુટ આઉટપુટ છે ડાયરેક્ટ કનેક્શનમાં હોય તો એ જે મોકલે છે એને કહેવાય ફીડબેક સિગ્નલ. તો આખી જે ક્લોઝ લૂપ તૈયાર થાય છે એટલા માટે આને કહેવાય ક્લોઝ લૂપ ફીડબેક સિસ્ટમ. તો આ થઈ ગયું ફર્સ્ટ ક્લાસિફિકેશન બેઝડ ઓન ધી ફીડબેક સિસ્ટમ. હવે જોઈએ સેકન્ડ ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ ધી ટાઈપ ઓફ ટૂલ મોશન કંટ્રોલ. ટૂલ મોશન, જો મોશન વર્ડ યુઝ કર્યો છે, મોશન મીન્સ ટૂલ છે કઈ રીતે આગળ વધે છે, કઈ રીતે વર્કિંગમાં આગળ વધે છે એના માટેનું છે ખાલી. તો ફર્સ્ટ આપણે ક્લાસિફાઈડ એને મેઇનલી બે ટાઈપમાં કરી શકીએ. એક છે મેં કીધું એમ કે પોઈન્ટ ટુ પોઈન્ટ જતું હોય છે, મીન્સ કે ફાઇનાઇટ પોઝિશન કંટ્રોલ એનસી મશીન છે કે થોડુંક છે એ ફાઇનાઇટલી જતું હોય છે, આપણને એને મેઝર કરી શકતા હોય છે. અને એક છે કન્ટિન્યુઅસલી મોશન કર્યા જ કરતું હોય છે તો એને કન્ટિન્યુઅસલી પાથ કંટ્રોલ સીએનસી મશીન કહેશે. રેડી. હવે ફાઇનાઇટ પોઝિશન ની અંદર શું આવશે, પોઈન્ટ ટુ પોઈન્ટ અને સ્ટ્રેટ કટ. એટલે લાંબુ એમાં કઈ નથી, એક પોઈન્ટ થી બીજા પોઈન્ટે જાય તો એને કહેવાય પોઈન્ટ ટુ પોઈન્ટ. કઈ રીતે, તો સપોઝ તમારે કોઈ પ્રોડક્ટ ઉપર એક પોઈન્ટે વર્કિંગ કરાવવું છે તો એ પોઈન્ટે વર્કિંગ થઈ જાય પછી ટૂલ છે થોડુંક ઉપર લઈ લેવાનું, વર્કપીસ સાથે ટચ નહીં કરાવી રાખવાનું, પછી જે પોઈન્ટ પાસે વર્ક કરાવવું છે ત્યાં પાછું ડાયરેક્ટ જવાનું, એટલે એક પોઈન્ટેથી સીધું ક્યાં વયું ગયું, બીજા પોઈન્ટે. એટલે એને પોઈન્ટ ટુ પોઈન્ટ કહેવાય. જો પહેલા પોઈન્ટ થી સેકન્ડ પોઈન્ટ સુધી સ્ટ્રેટ ડાયરેક્ટલી ટચ કરીને જો જતું હોય વર્કપીસને તો સ્ટ્રેટ કટ એવું કહેવાય. અને કન્ટિન્યુઅસમાં તો એક્સિસ પ્રમાણે આપણે ક્લાસિફાઈડ કરશું, કઈ રીતે એ હવે આગળ જોઈએ. તો પોઈન્ટ ટુ પોઈન્ટ એનસી મશીનમાં શું છે, સિમ્પલેસ્ટ મેથડ છે કારણ કે પોઈન્ટ થી પોઈન્ટ તમારે આગળ વધવાનું. જો અહીંયા મેં બતાવેલો છે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ઓકે, અહીંયા પહેલા છે એ મશીન ટૂલ હતું, હવે આ છે એ વર્કપીસ છે. વર્કપીસની અંદર પહેલા તમારે આ પોઈન્ટ પાસે કંઈક વર્કિંગ કરાવવાનું છે, આ પોઈન્ટ પાસે કંઈક મશીનિંગની જરૂર છે. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ થી સીધું ક્યાં આવી ગયું ટૂલ, અહીંયા ત્યારે તમારું ઓપરેશન કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે પાછું વર્કપીસ છે એને ટૂલની વચ્ચેનું જે કનેક્શન છે એ આપણે નથી લેવાનું, એ લોસ કરી દેવાનું. મીન્સ કે ઉપર થોડુંક આવી જશે સ્પિન્ડલની મદદથી, અથવા તો પહેલા પાછું અહીંયા આવી જશે, એવું પણ કરી શકે. હવે જે સેકન્ડ પોઈન્ટ પાસે જે ઓપરેશન કરવાનું છે તો સેકન્ડ પોઈન્ટ પાસે ઓપરેશન પાછું આ પોઈન્ટ થી અહીંયા લઈ જવાનું, એટલે સેકન્ડ પોઈન્ટ પાસે ઓપરેશન કરશે. પછી પાછું એ જ પ્રોસેસ કરવાની કન્ટિન્યુઅસલી, થોડુંક અલગથી લઈ જવાનું પાછું ટૂલને, કાં તો અહીંયા લઈ જવાનું. જ્યારે અહીંયા થર્ડ પોઈન્ટ પાસે જવું હોય તો થર્ડ પોઈન્ટ પાસે ડાયરેક્ટલી તમે લઈ જાઓ. એટલે એક પોઈન્ટ થી બીજો પોઈન્ટ, બીજા પોઈન્ટ થી ત્રીજો પોઈન્ટ છે એ વિધાઉટ કઈ કનેક્શન તમે લઈ જતા હોય તો એને પોઈન્ટ ટુ પોઈન્ટ સીએનસી મશીન એવું કહેવાય. એટલે સિમ્પલેસ્ટ મેથડ છે એવું કહી શકાય. રેડી. અને પાથ છે એની ઉપર ઇરરિલેવન્ટ છે, કારણ કે તમે અહીંથી આ પોઈન્ટે ગયા કે અહીંથી પછી આમ ફરીને આ પોઈન્ટે લઈ ગયા, એનું કોઈ વર્કિંગ નથી, એનું કોઈ રિલેશન નથી, એટલે પાથ ઇઝ ઇરરિલેવન્ટ એવું કહી શકાય. અને લેસ્ટ એક્સપેન્સિવ મેથડ છે, એનો કોઈ ખર્ચો થતો નથી, લિસ્ટમાં લિસ્ટ મેથડ કહી શકાય. હવે જોઈએ એની જ અંદરમાં ફાઇનાઇટ પોઝિશનિંગ ની અંદરમાં સ્ટ્રેટ કટ, એટલે જે પોઈન્ટ હતા ને પોઈન્ટ ટુ પોઈન્ટમાં એનું થોડુંક એક્સટેન્શન કરી દો. એક પોઈન્ટેથી જે આપણે મશીન ટૂલને પાછું લઈ જતા હતા એની જગ્યાએ પોઈન્ટેથી ડાયરેક્ટ બીજા પોઈન્ટ ઉપર લઈ જાઓ, એટલે અહીંથી કેવું થઈ જશે, તો જાઓ જો અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ થી શરૂ થઈ ગયું, પછી અહીંથી આપણે મશીનિંગ શરૂ કરવું છે તો ભલે આ પોઈન્ટે જ કરવું છે પણ અહીંથી કટિંગ ટૂલ છે એ સીધું સ્ટ્રેટ મોશનમાં લઈ જાઓ, અહીંથી સીધું સ્ટ્રેટ મોશનમાં લઈ જાઓ, અહીંથી સીધું સ્ટ્રેટ મોશનમાં લઈ જાઓ, અહીંથી સીધું સ્ટ્રેટ મોશનમાં લાવો. એટલે ફરતું આ રીતે સ્ટ્રેટ મોશનમાં વર્કિંગ કરાવતા રહ્યો તો એ પોઈન્ટ ટુ પોઈન્ટ મેથડનું એક્સટેન્શન એવું કહી શકાય. એટલે કે ટૂંકમાં સ્ટ્રેટ કટ મશીનિંગ સિસ્ટમ એવું કહી શકાય. અને એનામાં ફીડ રેટ છે એ કંટ્રોલ કરવી પડે કોઈ પણ એક્સિસ ની અંદર, તો જ તે એમાં પ્રોપરલી વર્ક કરી શકો, નહીતર વધારે ફીડ રેટ થઈ જાય તો પછી વધારે પડતું મશીનિંગ જે નથી જોતું એ પણ થઈ શકે છે. તો એક આ ધ્યાન રાખવું પડે છે આની અંદર.
રેડી. ફેસ મિલિંગ એન્ડ પોકેટ મિલિંગ બોથ આર એક્ઝામ્પલ ઓફ ધીસ સ્ટ્રેટ કટ CNC મશીન સિસ્ટમ. હવે આપણે એની અંદર સેકન્ડ ટાઈપ્સ જોઈએ, કન્ટિન્યુઅસ પાથ કંટ્રોલ NC મશીન્સ. કન્ટિન્યુઅસ પાથ એટલે મેં કીધું એક્સિસ ઉપર ડિપેન્ડ કરે છે કે 2 એક્સિસ છે, 2.5 એક્સિસ છે, 3 એક્સિસ છે એની ઉપર. એટલે કે ઇટ ઇઝ યુઝ ફોર કન્ટિન્યુઅસ સાયમલ્ટેનિયસલી એન્ડ કોઓર્ડિનેટ મોશન ઓફ કન્ટિન્યુ ટૂલ. એટલે તમારે જો એ બતાડવું હોય તો એ કન્ટિન્યુઅસ પાથ છે, એટલે કે સ્ટ્રેટ જવાની જરૂર નથી. સ્ટ્રેટમાં શું હતું કે કોઈ એક એક્સિસમાં એક પર્ટિક્યુલર એક્સિસમાં જ વર્ક કરે, એટલે કે સપોઝ તમે એક્સ એક્સિસમાં સ્ટાર્ટ કર્યું તો આખી એક એક્સ એક્સિસમાં એ સ્ટ્રેટ જશે, પછી ત્યાં સ્ટોપ થઈ જશે, પછી સીધું એ વાય એક્સિસમાં સ્ટ્રેટ થશે. આમાં કોઈ ફિક્સ નથી હોતું, થોડુંક એક્સમાં, થોડુંક વાયમાં, થોડુંક ઝેડમાં એવું પણ હોઈ શકે. એટલે એ પ્રમાણે એને એક્સિસ ઉપરથી થોડુંક ડિફાઇન કર્યું છે કે બે જ એક્સિસ ઉપર કોઈ પણ રીતે વર્ક કરતું હોય ગમે ત્યારે તો એને 2 એક્સિસ કહેવાય. 2.5 એક્સિસમાં કહી શકાય, અથવા 3 એક્સિસમાં જતું હોય તો 3 એક્સિસ. અને પછી ઘણી બધી એક્સિસ આવે છે જે તમારે નેક્સ્ટ ચેપ્ટરની અંદર પ્રોગ્રામ શીખતા પહેલા હું શીખવાડીશ. તો એવું કોઈ થતું હોય તો એના મલ્ટી એક્સિસ કંટ્રોલિંગ કહેવાય. તો આવું પ્રમાણે થતું હોય તો કન્ટિન્યુઅસ પાથ કંટ્રોલ NC મશીનની અંદર આ પ્રમાણે ઘણી બધી એક્સિસ ઉપરથી ક્લાસિફાઈડ થઈ શકે છે. તો એ થોડું એક ફિગર સાથે હું તમને બતાવી દઉં એટલે જસ્ટ આઈડિયા આવી જાય. તો સૌથી પહેલા હું તમને બતાવી દઉં 2 એક્સિસ એન્ડ 2.5 એક્સિસ કન્ટિન્યુઅસ પાથ કંટ્રોલ સિસ્ટમ. તો આ જે પહેલી ફિગર દેખાય છે એ છે 2 એક્સિસ કંટ્રોલિંગ. એમાં શું થાય છે, કારણ કે એક્સ અને વાય એક્સિસમાં એ ગમે ત્યારે ગમે બાજુ છે એ મૂવ કરીને ઓપરેશન કરી શકે છે. રેડી. જ્યારે આની અંદર શું થાય છે કે 2 એક્સિસમાં તો વર્ક કરે છે પણ સાથે સાથે ક્યારેક છે ઝેડ એક્સિસનું પણ વર્ક કરાવી શકે છે. મીન્સ કે XY પ્લેનમાં તો મોશન કરે જ છે, થોડું ઘણું ઇન્ક્લાઇનલી પણ જઈ શકે છે. તો એને ટૂંકમાં 2.5 એક્સિસ કહેવાય. 2.5 એક્સિસ એટલે કે પૂરેપૂરું ઝેડ એક્સિસનો યુઝ નથી થતો. પૂરેપૂરું 3 એક્સિસમાં કોઈ પણ રીતે મોશન થતું હોય તો એને આપણે 3 એક્સિસ સિસ્ટમ એવું કહી શકીએ. તો એ પ્રમાણે આ છે એ 3 એક્સિસ કંટ્રોલિંગ સિસ્ટમ થઈ જશે, જેમાં શું આવશે, આ રીતે એક્સમાં જશે, આ રીતે વાયમાં આવશે અને આ રીતે ઉપર નીચે થાય તો એ ઝેડમાં થશે. એટલે 3 એક્સિસ છે એ ટોટલી કન્સિડર થઈ જતી હોય તો એને 3 એક્સિસ કન્ટિન્યુઅસ કહેવાય. અને મલ્ટી એક્સિસ છે એ તમને પ્રોગ્રામ જ્યારે આવશે ત્યારે ફરી પાછો હું તમને કહીશ, ત્યારે ડિટેલમાં જોશું, અત્યારે શીખવાની જરૂર નથી. હવે થર્ડ ક્લાસિફિકેશન લઈએ એકોર્ડિંગ ટુ પ્રોગ્રામિંગ મેથડ્સ. પ્રોગ્રામિંગ મેથડ્સમાં શું લેવાનું છે, મેં કીધું એ ડાયમેન્શન આપવાની મેથડ છે ખાલી. જો ડાયમેન્શનમાં એક તમે ઓરિજિન નક્કી કરી લો, ઓરિજિન મીન્સ એક પોઈન્ટ ફિક્સ કરી દો, દર વખતે ડાયમેન્શન એ પોઈન્ટથી જ આપો તો એને કહેવાય એબ્સોલ્યુટ પ્રોગ્રામિંગ. કઈ રીતે હું તમને ફિગર ડ્રો કરીને હમણાં સમજાવું છું. અને જો તમે પ્રીવિયસ પોઈન્ટથી દર વખતે ડાયમેન્શન છે એ આપતા જાઓ, મીન્સ કે પહેલા પોઈન્ટથી હું બીજા પોઈન્ટનું ડાયમેન્શન આપું, પછી મારે ત્રીજો પોઈન્ટ બતાવવો હોય તો ત્રીજા પોઈન્ટનું ડાયમેન્શન હું પહેલા પોઈન્ટથી નહીં આપું પણ બીજા પોઈન્ટથી આપીશ, તો એને કહેવાય ધીમે ધીમે આગળ વધતા ગયા, એટલે કે ઇન્ક્રીમેન્ટલ પ્રોગ્રામિંગ. તો એ આપણે ફિગર સાથે સમજીએ. તો પહેલું હું તમને એબ્સોલ્યુટ પ્રોગ્રામિંગ શીખવાડી દઉં. જો બધાના ડાયમેન્શન એકવાર યાદ રાખજો. મેં અહીંયા જો તમને હાઇલાઇટ કરીને બતાવું છું ને ઓરિજિન છે. હવે દરેક પોઈન્ટ જે છે આ 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ અને 4 પોઈન્ટ એ બધાના ડાયમેન્શન છે એ અહીંથી જ આપવાના છે, કારણ કે આ ઓરિજિન તરીકે મેં સિલેક્ટ કરી લીધું. તો આ પહેલા પોઈન્ટનું જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે એ અહીંથી જોવા જઈએ તો એ કેટલું બતાવેલું છે, 0.250. આ બીજો જે પોઈન્ટ છે એનું અહીંથી જ ઓરિજિન પોઈન્ટથી જ ડાયમેન્શન બતાવેલું છે, જો 1.000 છે. ત્રીજો જે પોઈન્ટ છે આવડો આ ઈ પોઈન્ટનું ડાયમેન્શન છે એ ઓરિજિનથી જ બતાવેલું છે 1.750. ફોર્થ પોઈન્ટ છે એનું પણ ઓરિજિન છે ઓરિજિનથી જ બતાવેલું છે, સોરી ડિસ્ટન્સ 2.500. અને જે લાસ્ટ બોર્ડર છે આવડિયા બ્લોકની, એ બ્લોકની બોર્ડર પણ ઓરિજિનથી જ બતાવેલી છે કે ટોટલ વિડ્થ કેટલી છે બ્લોકની 2.750. તો આ રીતે દરેક પોઈન્ટનું, દરેક કોઈ પણનું ડાયમેન્શન છે એ એક જ પોઈન્ટ ફિક્સ પોઈન્ટથી જ દરેકના ડાયમેન્શન બતાવવામાં આવે તો એને એબ્સોલ્યુટ પ્રોગ્રામિંગ કહેવાય. જો તમે વર્ટિકલ એક્સિસમાં પણ એવું જોઈ શકો છો, આ પોઈન્ટને એને ફિક્સ કરી દીધો છે અને અહીંથી બધાના ડાયમેન્શન બતાવેલા છે. હવે શું કરવાનું છે, આ જ રીતની ફિગરની અંદર ડાયમેન્શન કંઈક અલગ રીતે આપીએ તો એને કહી દેવાય ઇન્ક્રીમેન્ટલ પ્રોગ્રામિંગ મેથડ. જો એ જ ફિગર છે, આ ઓરિજિન છે, પણ ઓરિજિનમાં શું કરવાનું છે, ધારો કે પહેલો પોઈન્ટ લીધો આવડો, પહેલા પોઈન્ટનું આ પોઈન્ટથી ઓરિજિનથી ડાયમેન્શન છે 0.250, ઓકે. પણ બીજો પોઈન્ટનું જે ડાયમેન્શન છે, જે ડિસ્ટન્સ છે એ ઓરિજિનથી નથી આપેલું, એને પ્રીવિયસ પોઈન્ટ, ફર્સ્ટ પોઈન્ટ અને સેકન્ડ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ બતાવેલું છે 0.750. એટલે ટોટલ તો 1 જ છે જે હતું એ જ, પણ આને 0.250 છે એટલું નથી કન્સિડર કર્યું, અહીંથી એટલું જ આપ્યું છે. તો એને કહેવાય ઇન્ક્રીમેન્ટલ. જુઓ તો થર્ડ પોઈન્ટનું ડિસ્ટન્સ સેકન્ડ પોઈન્ટ અને થર્ડ પોઈન્ટ વચ્ચેનું બતાવેલું છે, એટલે થશે તો એટલા જ ડાયમેન્શન, પણ એને ઇન્ક્રીમેન્ટલ વેમાં બતાવેલું છે, એટલે એને કહેવાય ઇન્ક્રીમેન્ટલ પ્રોગ્રામિંગ.
અને આ ખાસ પ્રોગ્રામ લખતી વખતે પણ ધ્યાનમાં આવશે લેવાનું છે, એટલે ત્યારે પણ હું તમને સમજાવીશ. કારણ કે આપણે પ્રોગ્રામ લખીએ ને એની અંદર એક કોડ આપવાનો છે જે ડિફાઇન કરશે કે હું એબ્સોલ્યુટ પ્રોગ્રામિંગ યુઝ કરું છું કે ઇન્ક્રીમેન્ટ પ્રોગ્રામ. કારણ કે આપણે જે ડાયમેન્શન લખશું એ સીએનસી મશીનને તો ખબર પડવી જોઈએ ને કે કયા ડાયમેન્શન મારે લેવાના છે. તો એના માટે આપણે ત્યારે વાત કરશું ડિટેલમાં. ટૂંકમાં સીએનસી મશીનને એબ્સોલ્યુટ અને ઇન્ક્રીમેન્ટલ પ્રોગ્રામિંગ તરીકે આ રીતે ક્લાસિફાઈડ કરી શકાય છે. હવે જોઈએ એકોર્ડિંગ ટુ ધી ટાઈપ ઓફ કંટ્રોલર્સ. તો એ તો બહુ સીધી વાત છે કે હાઇબ્રિડ કંટ્રોલર સીએનસી સિસ્ટમ અને સ્ટ્રેટ કંટ્રોલર સીએનસી સિસ્ટમ. હાઇબ્રિડ એટલે કઈ રીતે અને સ્ટ્રેટ કઈ રીતે, હું તમને ફિગર છે એ ડ્રો કરીને સમજાવું. તો સૌથી પહેલા હું તમને હાઇબ્રિડ કંટ્રોલર સીએનસી મશીન છે શીખવાડ દઉં. હાઇબ્રિડ કંટ્રોલર સિસ્ટમ છે ને એમાં બે વસ્તુ હોય છે, એક હાર્ડવાયર એટલે આપણે જે કહીએ છીએ ને વાયર વાળી સિસ્ટમ, અને એક સોફ્ટવાયર. તો હાર્ડવાયર અને સોફ્ટવાયર વાળી સિસ્ટમ છે આ રીતે છે. સૌથી પહેલા આપણે કોઈ સીએનસી મશીન આ રીતે લઈ લઈએ. એ સીએનસી મશીન છે એ કઈ રીતે વર્ક કરતું હોય છે, તો મિની કોમ્પ્યુટર, કોઈ એક કોમ્પ્યુટર છે એ હાર્ડવાયર થી લોજિકલ સર્કિટ્સ થી ડાયરેક્ટ કનેક્ટેડ છે મશીન સાથે, એટલે વાયર થ્રુ કનેક્ટેડ છે. હવે એ વર્ક કરતું હોય છે તો મિની કોમ્પ્યુટર છે એના ઇન્ટરફેસ રિલેટેડ પણ સિગ્નલ છે એ આને આપતું હોય છે, પણ ફીડબેક સિસ્ટમ પણ સાથે સાથે છે એ આને આપતું હોય છે પાછું રિટર્નમાં, અને પાછું એ મિની કોમ્પ્યુટર સુધી પહોંચતું હોય છે. તો હાર્ડવાયર અને સોફ્ટવાયર બે વર્ક કરતું હોય છે. અહીંયા વાયર થી સિગ્નલ મોકલતું હોય છે, જ્યારે મશીન છે એ સિગ્નલ થ્રુ ફીડબેક સિસ્ટમને મિની કોમ્પ્યુટર થ્રુ મોકલતું હોય. તો ટૂંકમાં હાઇબ્રિડ મીન શું છે કે બધી જ વસ્તુ આવી જાય, સોફ્ટવાયર આવી જાય અને હાર્ડવાયર આવી જાય, તો એને હાઇબ્રિડ કંટ્રોલર કહેવાય. હવે સ્ટ્રેટ કંટ્રોલ ની અંદર આવું કઈ નહીં હોય, ટૂંકમાં બધું સોફ્ટ ની અંદર જ જતું હોય કે મિની કોમ્પ્યુટર છે ઇન્ટરફિયર્સ થ્રુ મશીનને બધું કમાન્ડ મોકલતી હોય, અને મશીન છે એ ફીડબેક છે એ સિગ્નલ ફીડબેક સિસ્ટમ થ્રુ મિની કોમ્પ્યુટરને મોકલતું હોય. તો ટૂંકમાં એ સ્ટ્રેટ કંટ્રોલર થઈ ગયું. એની અંદર જો અહીંયા એક પોર્શન મેં બતાવેલો તો લાસ્ટ સ્લાઇડમાં હાર્ડવાયર વાળો સિસ્ટમ, એ નથી, મૂળ ટૂંકમાં સોફ્ટ ની અંદર જ આ વર્ક કરે છે. એમાં બંને વસ્તુ હતી એટલે એને બે મિક્સ કરેલું કહેવાય, એટલે એને હાઇબ્રિડ એવું નામ આપેલું હતું. ટૂંકમાં આ થઈ ગયું ક્લાસિફિકેશન બેઝડ ઓન ધી કંટ્રોલ્ડ સીએનસી સિસ્ટમ. હવે લાસ્ટ જોઈએ એકોર્ડિંગ ટુ ધી એક્સિસ એન્ડ ટાઈપ ઓફ ઓપરેશન. એમાં બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, બધાને ખબર છે કે એક્સિસ ઉપરથી કઈ રીતે, તો સપોઝ ટર્નિંગ મશીન છે કોઈ, બરોબર, લેથ તરીકે સીએનસી નું યુઝ કરી લઈએ તો સીએનસી હોરિઝોન્ટલ મશીનિંગ સેન્ટર કહેવાય, કારણ કે એની અંદર ટૂલ કેવો હોય છે તમારી માટે, હોરિઝોન્ટલ. સીએનસી વર્ટિકલ મશીનિંગ સેન્ટર કેવું હોય તો એને આપણે શોર્ટ ફોર્મમાં યાદ કરો તો ઘણી વાર સાંભળ્યું પણ છે, યુઝ કરીએ છીએ, વીએમસી. મિલિંગ માટે યુઝ કરતા હોય છે જનરલી, અને એ શું હોય છે, વર્ટિકલ ટૂલ ત્યાં રાખેલું હોય છે. સીએનસી ટર્નિંગ સેન્ટર, સીએનસી મિલિંગ સેન્ટર, એ રીતે એના ટાઈપ્સ છે એ આપી શકાય છે. ટૂંકમાં આ છે એની ફિગર, તમે ડ્રો કરીને બતાવવાની જરૂર નથી, કારણ કે એ તો આખું મશીન ડ્રો કરવું પડતું હોય છે. એટલે ટૂંકમાં આ રીતે ખાલી તમારે લખવાનું જ હોય છે આની અંદર, એટલે વધારે તમારે કોઈ ડિસ્ક્રાઇબ કરવાની જરૂર નથી. તો આ હતું ક્લાસિફિકેશન ઓફ સીએનસી મશીન ટૂલ સિસ્ટમ. તો આ રીતે જો તમને વિડીયો છે સમજાઈ ગયો હોય, અથવા તમને કોઈ પણ ક્વેરી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો, તો એ રિલેટેડ હું તમને મટીરિયલ કે કોઈ ક્વેરી રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ કરી શકું. વિડીયો લાઈક કરો, શેર કરો બધા જ સ્ટુડન્ટ સાથે, જેથી કરીને એનો પણ આ વિડીયોનો ફાયદો લઈ શકે. અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા GTU સ્ટડીઝ ચેનલ. એન્ડ ફોર મોર મટીરિયલ્સ એન્ડ PDF of this video lecture, you can visit our website gtustudies.com. Thank you.